2 ચાલુ કર્યું છે. ચેપ્ટર નંબર 2 ની અંદરમાં આપણે જોયું કે ભાઈ પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ ની અંદરમાં જ્યારે એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે અમે એનાલિસિસ જોયું હતું. એક વખતનું રિવિઝન કરી લઈએ, પછી આજે એ જ રીતે પ્યોર ઇન્ડક્ટર પર વાત કરવાની છે. તો આ આપણો એક રેઝિસ્ટર છે કે જેની અક્રોસમાં આપણે સિંગલ ફેઝ નો એસી સપ્લાય લગાડ્યો હતો. આ તમારો રેઝિસ્ટર છે, આ એમાંથી જતો કરંટ છે I. સ્મોલ v બરાબર Vm sin ઓમેગા t હતું. યાદ છે આવું? તમે ઓહમના નિયમના સૂત્ર પ્રમાણે I બરાબર શું કહી શકો છો કે ભાઈ V upon R. V ની વેલ્યુ શું છે? Vm sin ઓમેગા t divided by R. આ Vm by R ને આપણે શું કહેતા હતા? Vm upon R is equals to તમારી કરંટની મેક્સિમમ વેલ્યુ Im. yes or no? Yes. તો મારાથી કહેવાય I is equals to Im sin omega t. એવી રીતે ના યાદ રાખો તો તમે આવું બી યાદ રાખો. ચેપ્ટર નંબર 1 માં તમે એવું જોતા હતા કે I is equals to Im sin omega t. તો Im sin omega t ને અહીંયા આગળ સરખાઈએ તો Im બરાબર કેટલા મળે? Vm by R મળે કે ના મળે? તો આ રીતેથી આ રીતે યાદ રાખવું હોય તો બી વાંધો નથી, અને આ રીતથી આ રીતે યાદ રાખવું હોય તો બી મને એમાં વાંધો. તમારે સમજણ પ્રમાણે તમારે એનું કેલ્ક્યુલેશનમાં ઉપયોગ કરવાનો છે. ઓકે, તો મારું કરંટનું ઇક્વેશન શું બની ગયું? I Im sin omega t, અને વોલ્ટેજનું ઇક્વેશન શું છે? Vm sin omega t. આમાં ક્યાંય ફેઝ ડિફરન્સ છે નહીં. શું છે? ફેઝ ડિફરન્સ કેટલો છે? 0. એનો મતલબ શું થાય કે ઇન ફેઝ ક્વોન્ટિટી છે, ઇન ફેઝ ક્વોન્ટિટી છે એટલે કે વોલ્ટેજનો વેવફોર્મ જેવો હશે એવો જ કરંટનો વેવફોર્મ હશે. આ જો તો બી આપણે અહીંયા લખીએ, આ માની એક્સિસ છે, આ મારો ધારો કે વોલ્ટેજનો વેવફોર્મ છે V Vm sin omega t. તો મારો કરંટનો વેવફોર્મ હશે I is equals to Im sin omega t. બેવની વચ્ચે ફેઝ ડિફરન્સ કેટલો છે? 0. એટલે કે ભાઈ બંને ઇન ફેઝ ક્વોન્ટિટી છે એવું કહેવાય. આ એના વેવફોર્મ દોરાય કે ના દોરાય? અહીં સુધી તમે જોયું હતું. જો આપણે એનાલિસિસ માટે આપણે આ ચાર્ટ બી લઈને આવ્યા હતા જેની અંદર આપણે કીધું કે ભાઈ પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ માટે આ એનો વેવફોર્મ છે કે V R Im sin omega t, એટલે કે Vm sin omega t કહેવાય. જો આ Vm ની જગ્યા પર Im R કહેવાય. અહીંથી જો તો Vm Im R કહેવાય. તો જો મેં રેઝિસ્ટરના ફોર્મમાં લખવું હોય તો મારે એવું કહેવાય VR of t R Im sin omega t, અને I બરાબર તો Im sin omega t કહેવાય. કરંટના રેફરન્સથી વાત કરું છું તો આપણે કોના રેફરન્સથી વાત કરીએ છીએ? હંમેશા વોલ્ટેજ. તો વોલ્ટેજના રેફરન્સથી V Vm sin omega t, I Im sin omega t. બંને વચ્ચે કોઈ પ્લસ પાઈ કે માઈનસ પાઈ છે નહીં, એટલે કે ફેઝ ડિફરન્સ અસ્તિત્વ ધરાવતો નથી. એટલે કે બંને કેવા છે? ઇન ફેઝ. ફેઝ ડિફરન્સ 0. 0 એટલે કે બંનેના પોઝિટિવ સાયકલ બી સાથે શરૂ થાય, મેક્સિમમ બી સાથે આવે, 0 બી સાથે થાય, નેગેટિવ સાયકલ બી સાથે શરૂ થાય, નેગેટિવના મેક્સિમમ બી સાથે આવે, નેગેટિવ પછીથી 0 બી પાછા એક સાથે થાય. આવી સાયકલ કન્ટિન્યુઅસલી તમારી ચાલ્યા કરે છે. આ છે 0 પાઈ 2 એટલે કે આનો જવાબ લખીશું કે આ 1/2 સાયકલ પોઝિટિવ, 1/2 સાયકલ નેગેટિવ. એટલે ફૂલ સાયકલનો આ વેવફોર્મ છે તમારો, અને આ વેવફોર્મ કન્ટિન્યુઅસલી આગળ ચાલ્યા કરશે. યસ ઓર નો? અહીં સુધી કોઈ ડાઉટ છે? આ રિવિઝન જ છે એટલે ફટાફટ આપણે આગળ જઈ ગયા. કાલે આપણે એના પરથી પાવરનું ઇક્વેશન ડિરાઈવ કરેલું હતું. P તમે જોતા કે ભાઈ V I, એટલે કે ભાઈ Vm sin omega t into Im sin omega t. આવું કહેતા હતા. તો એવું કહી શકે સર આની અંદર વેલ્યુ આવશે Vm into Im sin square omega t. આ P
પણ સર આપણે આખી એક સાયકલની ઉપરનો એવરેજ પાવર કન્ઝ્યુમ કેટલો થાય છે ફૂલ હાફ સાયકલ પર, તો એનું ઇન્ટિગ્રેશન કરવું પડશે કન્ટિન્યુઅસલી આખી હાફ સાયકલ એક બીજી હાફ સાયકલ પર, તો ટોટલ આખી સાયકલ કેટલાની છે 0 થી 2 પાઈ ની, તો 0 થી 2 પાઈ માં કેટલો પાવર કન્ઝ્યુમ થાય છે જોવો પડશે. ઓકે, તો એને શું કહેવાય ખબર છે કે P એવરેજ ઓન વન complete cycle, કે એક આખી સાયકલની ઉપરમાં કેટલું એવરેજ પાવર એ કન્ઝ્યુમ કરે છે એ ગણવો પડશે. તો મારો ટાઈમ પીરિયડ કેટલો થશે ભાઈ એક સાયકલનો ટાઈમ પીરિયડ, એક સાયકલનો ટાઈમ પીરિયડ કેટલો છે 2 પાઈ સુધી. આટલી તમારી લિમિટ છે 2 પાઈ માઈનસ 0 બરાબર ને. એન્ડિંગ પોઈન્ટ અને સ્ટાર્ટિંગ પોઈન્ટ નો ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ. આટલું છે કે નહીં? તો મારી લિમિટ મને મળી ગઈ 0 થી 2 પાઈ સુધી મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે, હા કે ના? હા. ઓકે, તો હવે મારે ધારો કે ઇન્ટિગ્રેશન કરવું છે તો મારી પાસે p તો છે જ આ ઇક્વેશન, તો એનું ઇન્ટિગ્રેશન કરાય હવે મારાથી. ગઈકાલે આપણે આટલું જોયું હતું, આગળ જે ગયા હતા આખું ડેરિવેશન બી કર્યું. આ રિવિઝન જ છે તમારા માટે ફટાફટ. તો મારે આખી એક હાફ સાયકલ ઉપર જો એનું કન્ઝમ્પશન જોઈતું હોય P એવરેજ એક હાફ સાયકલ આખી સાયકલ પર, તો 0 થી લઈને 2 પાઈ P એવરેજ dt અથવા તો P dt લખી દઉં છું ખાલી P dt, અથવા તો એને આ રીતે ના લખવું હોય તો આવું કહી શકું V I dt. વોલ્ટેજ ઇન્ટુ કરંટ ની પ્રોડક્ટ જ હતી ને, ડિવાઇડેડ બાય 2 પાઈ. આખો ટાઈમ પીરિયડ થી ડિવાઈડ કરવાનો તો એ થઈ ગયું. આપણે કરીએ છીએ 1/2 પાઈ ઇન્ટિગ્રેશન 0 થી લઈને 2 પાઈ અને ઇક્વેશન ની વેલ્યુ મૂકો Vm sin omega t Im sin omega t dt. ટીની સાપેક્ષે સંકલન કરવાનું છે, બરોબર કે નહીં? આ જ વસ્તુમાં હવે Vm અને Im ને બહાર કાઢીએ, કોન્સ્ટન્ટ છે Vm Im upon 2 pi integration 0 to 2 pi sin square omega t dt. આવું કહેવાય કે નહીં? sin omega t into sin omega t, તો sin square omega t. sin square નું ઇક્વેશન યાદ છે 1 cos double by 2 Vm Im upon 2 pi integration 0 to 2 pi 1 cos double 2 omega t divided by 2 dt. આ લખાય કે ના લખાય? આપણે RMS વેલ્યુ વખતે આ ઇક્વેશન લખેલું છે. જ્યારે આપણે વોલ્ટેજ અને કરંટ કોઈ બી ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની RMS વેલ્યુ યુઝ કરતા હતા શોધવા માટે, તો આ જ વસ્તુ કરી છે. ઓકે, આ ટુ કોન્સ્ટન્ટ છે, કોમન બંનેમાંથી તેને બહાર કાઢી લેવાય. તો મારાથી આવું લખાશે Vm Im divided by 2 into 2 pi 0 to 2 pi 1 cos 2 omega t dt. આવું કહેવાય કે ના કહેવાય? ક્લિયર? ઓકે, હવે છૂટું છૂટું સંકલન કરવાનું છે બે બાજુનું. અહીં સુધીનું લખવું હોય તો ફરી એકવાર લખી દો, અથવા તો યાદ હોય તો સમજી લો. અહીં સુધી કોઈ ડાઉટ છે? હા કે ના? પૂછું? આગળ જઈએ. ઓકે, આનો પછીનું સ્ટેપ હોય પાછું Im by 2 into 2 pi integration 0 to 2 pi 1 dt एक टर्म माइनस Vm Im by 2 into 2 pi integration 0 to 2 pi cos 2 omega t dt. આવું કહેવાય કે ના કહેવાય? મેં ખાલી છૂટું છૂટું કરી દીધું, બંનેના બે ભાગ પાડી દીધા. ચાલે? ક્લિયર છે? તો એનો પછીનો સ્ટેપ
Vm Im by 2 into 2 pi 0 to 2 pi અને આનું ઇન્ટિગ્રેશન શું થઈ જશે t અચળનું સંકલન જેની સાપેક્ષે થતું હોય એ ક્વોન્ટિટી તો 1 dt નું ઇન્ટિગ્રેશન શું થઈ જાય t 0 to 2 pi ની લિમિટ ડન છે આટલે સુધી કોઈ ડાઉટ ઓકે હવે આને Vm Im by 2 into 2 pi cos નું સંકલન માઈનસ sin ઓકે ના બરોબર ને sin 2 omega t by 2 omega 0 થી લઈને 2 pi બરોબર ને cos નું વિકલન sin sin નું માઈનસ cos sin એવી રીતે આમાં ઊંધું સંકલનમાં આ બરાબર છે તો મૂકવાની છે ખાલી ચાલો તો આ શું થઈ જાય Vm Im by 2 into 2 pi 2 pi upper minus lower limit 2 pi minus 0 આવું થાય 2 pi minus 0 આવું કહેવાય કે ના કહેવાય માઈનસ Vm આ માઈનસ માઈનસ ને અહીંયા પ્લસ બી કરી શકાશે માઈનસ ને બહાર જ કાઢી માઈનસ ઇન્ટુ માઈનસ ને પ્લસ Vm Im by 2 into 2 pi બરોબર છે તો આ શું થઈ ગયું sin 2 omega t upon 2 omega 0 થી લઈને 2 pi ની લિમિટ આવું તો ના લખે ને મારથી લખાય ઓકે ના એના કરતા એક અલગ રીત કરાવું છું જે ઈઝી છે એવું મને લાગી રહ્યું છે બાકી ગણિત વાળી મેથડ જે છે એ બી તમે જોઈ શકશો એમાં કોઈ વાંધો છે બંને સાચા તો એટલા જ છે 2 pi 0 એટલે 2 pi સાચા ઉડાડ દેવાય ઉડાડો એક સ્ટેપ લખીએ Vm Im by 2 into 2 pi into 2 pi plus Vm Im by 2 into 2 pi into 2 omega बार काट लो 2 into 2 pi into 2 omega बार काट लो એમ જગ્યાએ કિંમત શું મૂકું છું હવે ખાલી એટલી sin 2 omega t 0 to 2 pi આવું કહેવાય કે ના કહેવાય ડન છે બી જોવા જઈએ 2 pi ખાચા ખાચા ઉડી ગયા શું રહી ગયું Vm Im by 2 plus Vm Im by 2 into 2 pi into 2 omega t ની જગ્યા પર 2 pi મૂકો તો sin 2 omega into 2 pi minus sin 2 omega into 0 sin 2 pi ની વેલ્યુ કેટલી છે 0 sin 0 ની વેલ્યુ 0 તો આ ટર્મ હવે શું થઈ જશે 0 આ તમારી ફિક્સ્ડ વેલ્યુ છે આ કઈ છે ફિક્સ્ડ વેલ્યુ અને આ તમારી કઈ છે વેરીએબલ ટર્મ જેમ કે એના ઉપર t આવે છે જો જે સમયની સાપેક્ષે બદલાય છે એટલે આ તમારી વેરીએબલ ટર્મ છે તો ફિક્સ્ડ અને વેરીએબલ આની વેલ્યુ શું થાય છે હવે 0 ને કિંમત ડાયરેક્ટ મૂકો તો જવાબ શું રહેશે Vm Im by 2 plus 0 વેરીએબલ ટર્મ તમારી ડાયરેક્ટ જ 0 થઈ ગઈ એક જ ડેરિવેશન માં બધું એની મેથડ આવી ગયું તો હવે મારો એવરેજ પાવર કન્ઝમ્પશન કેટલો રહ્યો Vm Im by 2 ઓકે ના એક આખી હાફ સાયકલ ઉપર એવરેજ પાવર કન્ઝમ્પશન કેટલું રહ્યું Vm Im by 2 યસ ઓર નો યસ તો અહીંયા મારાથી એવું લખાય ચાલશે હમણાં વેવફોર્મ ફરી દોડ નાખાશે
કે હવે મારો એવરેજ પાવર કન્ઝમ્પશન જે છે P એવરેજ એક આખી સાયકલ પર કેટલો રહ્યો Vm Im/2. આને મારે જો છૂટું પાડવું હોય તો Vm/√2 into Im/√2 આવું લખાય કે ના લખાય? અહીંયા આવું લખી શકો આ Vrms into Irms P average. એક આખી સાયકલ ઉપર કેટલો પાવર કન્ઝ્યુમ થયો Vrms into Irms. ક્લિયર? આવડે? હા. જો હવે એનો વેવફોર્મ આ મારો વોલ્ટેજ છે. શું છે? V સ્મોલ v. એની વેલ્યુ તમારે લખવી તો તમે આવો લખો V Vm sin omega t. ચાલે? એ જગ્યા પર અહીં સેમ ફેઝ માં હતા તો મારાથી આને એવું કહેવાય સ્મોલ I is equals to Im sin omega t. આવું કહેવાય કે ના કહેવાય? તો પાવર મારો શું બનશે Vrms into Irms. પોઝિટિવ ઇન્ટુ પોઝિટિવ, નેગેટિવ ઇન્ટુ નેગેટિવ, નેગેટિવ ઇન્ટુ નેગેટિવ, એટલે કે દરેક કેસમાં મારો પાવર કેવો આવશે પોઝિટિવ. પાવર P એ જેની વેલ્યુ શું હશે Vrms into Irms. Always positive. ફેઝ ડિફરન્સ કેટલો છે 0. એટલે જ્યારે આ મેક્સિમમ ત્યારે પાવર બી મેક્સિમમ. જેટલી વેલ્યુ આપણે એના મલ્ટીપ્લિકેશન ની હશે RMS માં એટલી જ વેલ્યુ ની પાવર ની થતી હશે દર વખતે. આ મેથેમેટિકલ એનાલિસિસ છે. વેવફોર્મ પર તમારે જોવો તો તમે CR ઉપર જોઈ શકશો. જે લેબોરેટરી અવર્સમાં તમને થાય તો પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ નો આપણે એક્સપેરિમેન્ટ થઈ ગયો હશે ત્યારે. તો CR ઉપર તમે જો એના ગ્રાફ જુઓ ને તો જે અહીંયા RMS વેલ્યુ વોલ્ટેજ ની અને RMS વેલ્યુ કરંટ ની હોય બંનેનું મલ્ટીપ્લિકેશન કરો કેટલો જ પાવર ત્યાં આગળ દેખાય. CRO ની જોડે તમે પાવર એનાલાયઝર બી મૂકો તો પાવર એનાલાયઝર માં એની વેલ્યુ દેખાશે મેગ્નીટ્યુડ. CRO પર બી તમે એને પોઈન્ટ આઉટ કરીને એક લાઈન બનાવી દો તો તમે એનું મેગ્નીટ્યુડ જોઈ શકો છો. આ રીતે તમે વેરીફાઈ બી કરી શકો છો. આ ગયા લેક્ચર બની ગઈકાલે જે થયું મેઇન ટોપિક જે છે જે તમે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ સાથે જોઈને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ સાથે એનાલિસિસ કરો. વાસ્તવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્યોર ઇન્ડક્ટર જે છે એ અધૂરું છે બન્યું. કદાચ અસ્તિત્વ ના બી ધરાઈ શકે પણ તે છતાં બી આપણે એની નજીક પહોંચીને કહીએ છીએ કે ભાઈ લિમિટ t ટેન્ડ્સ ટુ 0 કે ભાઈ હા લગભગ રેઝિસ્ટન્સ 0 ની નજીક છે. એવી કોઇલ એવી વાઇન્ડિંગ જે છે એની આપણે વાત કરીએ છીએ જેને આપણે પ્યોર ઇન્ડક્ટર કહી રહ્યા છીએ. દુનિયાની અંદરમાં પ્યોર વસ્તુ અસ્તિત્વ બહુ ધરાવતી નથી. ઇન્ડક્ટરના કેસમાં ખાસ એ જે બી તમે વાઇન્ડિંગમાંથી કોઇલ બનાવશો એનો થોડોક રેઝિસ્ટન્સ હશે ને જેને તમે જ્યારે એનાલિસિસ કરશો ને તો પ્રેક્ટિકલમાં નાનકડો R બતાવો છો. તમે ચોક કોઇલનો એક્સપેરિમેન્ટ કર્યો AC સર્કિટમાં? AC સપ્લાય આપીને ચોક કોઇલ સાથેનો એક્સપેરિમેન્ટ. ચોક કોઇલની જોડે બી છે ને ચોક કોઇલ એટલે પ્યોર ઇન્ડક્ટર જેની જોડે સિરીઝમાં એક નાનકડો રેઝિસ્ટર બી આવશે. જે વોલ્ટેજ ડ્રોપ તમને ડ્રો કરાવડાવશે ને એનો ફેઝર ની અંદર તો તમને ખબર પડશે આ વસ્તુ. એટલે કે નાનકડો એક રેઝિસ્ટર એની જોડે સિરીઝમાં. તો આપણે જ્યારે પ્યોર ઇન્ડક્ટરની વાત કરીએ છીએ તો તમારો વોલ્ટેજ સપ્લાય જોઈએ છે V Vm sin omega t. તો આ ઇન્ડક્ટર કેવું છે? ઇન્ડક્ટર અને કેપેસિટર જે છે એનર્જી સ્ટોરેજ ડિવાઇસ છે. શું છે? એનર્જી સ્ટોરેજ ડિવાઇસ. જ્યારે રેઝિસ્ટર છે એ એનર્જી ડિસિપેટ કરે, પાવરનો લોસ કરે I2 * R.
એવું અહીંયા આગળ પાવર સ્ટોર થાય. ઇન્ડક્ટર હોય તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્મમાં, કેપેસિટર હોય તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્મમાં એનર્જી સ્ટોરેજ એલિમેન્ટ છે. એ પોતાની પાસે ઊર્જાનો સંગ્રહ કરી રાખે છે. રેઝિસ્ટર અને ઇન્ડક્ટરમાં ફરક શું? તો કે સર રેઝિસ્ટર જે છે ને એ કરંટને પોતાની અંદરથી પસાર થવા દેતો નથી. તમે ડિવિઝન સેમેસ્ટર 1 ની અંદરમાં ડીસી સર્કિટમાં ભણ્યા હશે કે રેઝિસ્ટર એની એક પ્રોપર્ટી છે કે કરંટનો વિરોધ કરે છે, પોતાની અંદરથી કરંટ ફ્લો થવા દેતું નથી. ઇન્ડક્ટરનું બી એવું જ કંઈક છે, પણ એ કરંટના વધારા કે ઘટાડાનો વિરોધ કરે છે. શેનો વિરોધ કરે છે? કરંટના વધારા કે ઘટાડા. એટલે કે રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ નો ઓપોઝ કરે છે ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટર ની અંદર જે એનર્જી સ્ટોર થાય છે અથવા તો એનો જે વોલ્ટેજ ડ્રોપ છે V is directly proportional to di by dt. કરંટના ફેરફારનો વિરોધ કરવાનો કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. કેમ કે ટાઈમની સાપેક્ષે કરંટ બદલાય ને સાઇનોસોઇડલ વેવમાં, તમે જોશો કે નહીં? તો એનો ઓપોઝ કરે છે. અને ઓપોઝિશનની સાઇન માટે તમે શું મૂકો છો? L di by dt. આ L શું છે? જેવો પેલામાં R છે ને કોન્સ્ટન્ટ, એવો અહીંયા આગળ કોન્સ્ટન્ટ કોણ છે? L. કેપિટલ L એને કહેવાય છે ઇન્ડક્ટન્સ. શું કહેવાય? ઇન્ડક્ટન્સ. હવે એક્ચ્યુઅલીમાં શું થાય છે કે જ્યારે આવા પ્યોર ઇન્ડક્ટરને એસી સપ્લાય આપવામાં આવે તો એમાંથી જે કરંટનો જે ફેરફાર થતો હોય એનો વિરોધ કરે. એટલે કે એની અંદર શું પ્રોડ્યુસ થાય? બેક ઇએમએફ. શું થાય? બેક ઇએમએફ. કે જે આ મેઇન સોર્સનો ઓપોઝ કરે છે, જેના લીધે કરંટ અંદરથી જવાનો હોય તે પોતાની પરિસ્થિતિ બદલવા દે નહીં. કરંટનો વિરોધ ના કરે. કોનો વિરોધ કરે છે? કરંટના ફેરફાર. એટલે કે કરંટનો વધારો કે કરંટનો ઘટાડો એનો વિરોધ કરે છે કોણ? ઇન્ડક્ટર. તો આ બેક ઇએમએફ જે પ્રોડ્યુસ થાય છે એ એના સપ્લાય વોલ્ટેજ બરાબર થાય. બેક ઇએમએફ જે છે એના સપ્લાય વોલ્ટેજ બરાબર થાય. તો તમારું મેઇન સપ્લાય નું વોલ્ટેજ નું ઇક્વેશન શું બનશે બેલેન્સિંગ કન્ડિશનમાં? V L di by dt. યસ ઓર નો? Yes. પાક્કું? સર તમે V અહીંયા લખું છું ઉપર. આ ઇક્વેશન ને અહીંયા ઉપર લખું હવે તો ભાઈ સ્મોલ v L di by dt. આવું કહેવાય કે ના કહેવાય અત્યારે મારાથી? di by dt. યસ ઓર નો? v ની જગ્યા પર શું છે તમારી પાસે? વોલ્ટેજ છે Vm sin તો Vm sin omega t equals to L di by dt. તમારે શું શોધવાનું છે કે કેટલો કરંટ જાય છે? તો આ dt જે છેદમાં છે આ અંશમાં આવી જશે અહીંયા આગળ. ઓકે ના? di is equals to Vm sin omega t dt. કહેવાય કે ના કહેવાય? આ L અહીંયા આગળ ન્યુમરેટર માં છે તો અહીંયા જાય તો ડિનોમિનેટર માં આવે, એટલે કે અંશમાં છે તો અહીંયા છેદમાં જતો રહે. તો મારા જેવું કે di is equals to Vm by L sin omega t dt. આવું કહેવાય કે ના કહેવાય? પાક્કું? આ d into I છે I. તો આને મારે એક્ચ્યુઅલ વેલ્યુ I આપવી જોઈએ તો ઇન્ટિગ્રેશન કરવું પડશે. હા કે ના? integration of di is equals to Vm by L integration 0 to 2 sin omega t dt. હમણાં લિમિટ પર ને જોઈએ સાહેબ પાવર વખતે જઈશું. હમણાં ખાલી ટોટલ ઇન્ટિગ્રેશન ખાલી કાઢી આપવાનું તમે કેટલું થાય છે. ખાલી આપણે ટોટલ ઇન્ટિગ્રેશન કરંટ નું વેવફોર્મ મેઈન કેવું છે એ તો લાવી દઈએ, પછી ઇક્વેશન માં સમ કરી અને પાવર ની વેલ્યુ શોધીએ. એટલે હમણાં લિમિટ મૂકતો ચાલશે?
બરોબર છે? હા. ઓકે. તો ઇન્ટિગ્રેશન d * y એટલે નાના ભાગના કરંટનો સરવાળો કરે તો ટોટલ i મળે. ઓકે ના? ટોટલ i મળી ગયો મને. Vm/L. sin નું ઇન્ટિગ્રેશન માઈનસ cos ઓમેગા t upon ઓમેગા. આવું કહેવાય કે ના કહેવાય? આ બરોબર છે? ઓકે. તો હવે મારાથી એવું કહેવાય સ્મોલ i આ ઓમેગા જે અહીંયા આગળ છે તેને આ બાજુ બહાર કાઢ લો, અચળ છે એટલે તો Vm/omega into L minus cos omega t. થાય કે નહીં? આ cos જે છે એ even ફંક્શન છે. cos જે છે એ even ફંક્શન છે. તો એને તમે માઈનસ લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. cos કેવું છે? even ફંક્શન. ઓડ અને even ખબર છે કે નહીં? ઓડ એટલે એકી અને even એટલે બે. એવું even ફંક્શન છે cos. તો એ તમે માઈનસ લખો કે ના લખો એને કોઈ ફેર પડતો નથી. તો એની જગ્યા પર હું i Vm/omega L એક કામ સાહેબ માઈનસ છે તો મને રહેવા દો. cos ને મારે કન્વર્ટ કરવું છે. cos ને મારે કન્વર્ટ કરવું છે sin માં. તો આ માઈનસ રહેવા દઉં છું અને અહીંયા શું કરું છું? sin pi/2 minus omega t. જે બી ખૂણો એને માઈનસ કરવો પડે કે નહીં? યાદ કરો આપણે 90 માં ચેન્જ લેતા હતા 0 pi/2 pi 3 pi/2. તો મારો એંગલ જે હતો એ અહીંયા છે કાં તો એ અહીંયા છે. તો અહીંયાથી મારે કરવું હોય તો pi/2 માઈનસ કરીને ચેન્જ લેવો પડશે. તો મેં શું કરી નાખ્યું? cos ફંક્શન ને sin માં કન્વર્ટ કરી નાખ્યું pi/2 માઈનસ થીટા થી. યાદ આવ્યું? સિમ્પલ જે આપણે દાખલા ગણવામાં કરતા હતા યાદ કરો. cos વાળા ફંક્શન ને pi/2 માઈનસ થીટા કરતા હતા ને sin માં. એ કરી નાખ્યું Vm/omega L. આ માઈનસ ને અંદર ગુણી નાખું તો શું થઈ જશે? sin -pi/2 plus omega t. આવું કહેવાય કે નહીં? તો એને રીઅરેન્જ કરો ને સાહેબ. Vm/omega L sin omega t minus pi/2. આ કોણ છે? થયું? ઓકે ના? કોઈ ડાઉટ અહીં સુધી? તો મારાથી આને આવું કહેવાય કે સ્મોલ i Im sin omega t plus or minus phi સાથે જો કમ્પેર કરીએ તો Im ની વેલ્યુ કેટલી આવશે? Vm/omega L. અને phi કેટલો છે? minus pi/2. કહેવાય ને? ઓકે. આ ઓમેગા L જે છે ને એને જ કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL. XL બરાબર કેટલા થયા? ઓમેગા L. ઓમેગા ની જગ્યાએ શું મૂકતા હતા આપણે? 2πf. તો XL બરાબર શું થાય? 2πf * L. આ જ વેલ્યુ ત્યાં આગળ મૂકી શકાય. તો આને મારાથી આવું બી કહી શકાય કે ભાઈ Im is equals to Vm/XL. અને એવું ના કહેવું તો એને આવું બી કહેવાય Vm/2πf L. આ બધું એક જ છે. ઇક્વિવેલન્ટ ફોર્મ્સ છે. is equals to Vm/omega L. phi ફેઝ શિફ્ટ કેટલી છે? -pi/2. માઈનસ શું બતાવે છે? લેગિંગ. વેરી ગુડ. માઈનસ શું બતાવે છે? લેગિંગ. 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 લેગિંગ કોણ છે? કોનાથી? સપ્લાય વોલ્ટેજ V થી. ઓકે. તો વોલ્ટેજ કરતા કરંટ કેટલા ડિગ્રી પાછળ થઈ ગયો? 90. 90 ડિગ્રી.
એટલે કે this is -90 ડિગ્રી. તો એનો મતલબ એ થયો કરંટ lags voltage by 90 ડિગ્રી. એટલે કે કરંટ જે છે એ વોલ્ટેજ થી પાછળ છે. કેટલા ડિગ્રી થી? 90 ડિગ્રી. 90 ડિગ્રી થી પાછળ છે. યસ ઓર નો? યસ. આની સુધી કોઈ ડાઉટ? નો. પહેલા લખી નાખો એટલે આ વાક્યને પછી વેવફોર્મ થી સમજો. Vm sin omega t. જ્યારે કરંટ નું વેવફોર્મ શું છે? sin omega t minus pi by 2. તો હું વેવફોર્મ અત્યારે ડ્રો કરીને તમને બતાવું. આ મારું વોલ્ટેજ નું વેવફોર્મ છે. સ્મોલ કરંટ નું વેવફોર્મ કેટલા ડિગ્રી પાછળ છે? 90. એટલે કે આ જ્યારે 90 આવશે ને ત્યારે આની શરૂઆત થશે અને અહીંયા આગળ જ્યારે એનું મેક્સિમમ આવશે ને તો આ પીક હશે. આ મારું એક પીક આવ્યું કરંટ હા. જે અહીંયા આગળ આ પીક આવશે ને ત્યારે એ 0 થશે અને પછી અહીંયા આગળ આ જ્યારે 0 આવે નેગેટિવ મેક્સિમમ પછી આગળ આવી જશે. આ કોણ છે? સ્મોલ આઈ. જે આના કરતા 90 ડિગ્રી કેટલું છે? પાછળ. જોઈ લેજો. હા, આ વોલ્ટેજ છે, બ્લુ કલરમાં કરંટ છે. કરંટ નો વેવફોર્મ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી પાછળ છે. જો આ તમારી જે આ સર્કિટ છે જેમાં ઇન્ડક્ટિવ સર્કિટ ની વાત કરીએ તો XL 2πfL છે. જો એ અહીંયા આપી દીધું XL omega 2πfL. ડિરાઇવ કરતી તો ભાઈ Im ની વેલ્યુ કેટલી રીતે શોધાય છે મેક્સિમમ કરંટ તો તમે શોધી શકો છો. આ તમારો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ છે જે અહીંયા ડ્રો કર્યો છે. બરોબર છે. મેઈન વસ્તુ હવે છે પાવર. હવે શું છે? પાવર. એક સાયકલની અંદરમાં કેટલો પાવર કન્ઝ્યુમ થાય છે એ તમને આવડવું જોઈએ. તો તમારે પાવર કન્ઝમ્પશન જોવું પડશે. આ સર્કિટમાં પૂછી નાખું. મારી પાસે V * I તો છે જ. એંગલ વેવફોર્મ થી બી પ્રૂવ ને લખાણમાં બી અને મેથેમેટિકલી બી ક્લિયર. એવરેજ consumption 1/2 pi integration of 0 to 2 pi v into I dt. આવું કહેવાય કે ના કહેવાય? એક્ચ્યુઅલી માં ઓમેગા ના ફોર્મમાં છે તો d ઓમેગા t બી લઈ શકાય. d ઓમેગા t એટલે કે આના રેફરન્સમાં જ વાત કરવાની છે. કિંમતો d ઓમેગા t ની જ મૂકવાના છે. ઓકે 1/2 pi 0 to 2 pi v ની વેલ્યુ શું છે? Vm sin omega t into Im sin omega t minus pi by 2 v omega t. આવું કહેવાય. Vm અને Im અચળ છે, બહાર કાઢ લો છું. इंटीग्रेशन 0 થી 2 pi sin omega t અને આને શું કહેવાય? cos omega t કહી શકાશે. ડાયરેક્ટ કન્વર્ટ કરી દો તો into cos omega t into d omega t. આવું કહેવાય. તો sin અને cos અને 2 થી ગુણું છું ને 2 થી ડિવાઈડ કરું છું તો ચાલે કે ના ચાલે? 2 થી મલ્ટીપ્લાય કરું ને 2 થી ડિવાઈડ કરું ચાલે. આ કોન્સ્ટન્ટ બે ને બહાર લઈ લઉં હમણાં તો Vm Im by 2 into 2 pi integration 0 to 2 pi sin 2 sin omega t cos omega t બરાબર શું થાય? sin ડબલ 2 sin
sin omega t into cos omega t બરાબર થાય sin 2 omega t બરાબર આ મેથેમેટિકલ છે આ વસ્તુ ઇક્વેશન થી પ્રૂવ થઈ રહ્યા છે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ ને એટલે મેં ખાલી એની ડાયરેક્ટ કિંમત લખી બરાબર છે અત્યારે આ બધું એનાલિસિસ ને વધારે ડિટેલમાં લઈ જવાનો મતલબ નથી સમય વધારે જશે કંટાળો વધારે હશે કેમ કે તમે બેસિક નથી જાણતા તો પછી તો અત્યારે ખાલી એક્સેપ્ટ કરો વધારે આપણે જ્યારે એક્સ્ટ્રા લેક્ચરમાં ટાઈમમાં હોઈએ કે ભાઈ ફ્રી છે તો લાવો જોઈ લઈએ ત્યારે જોઈ શકાશે બરાબર છે Vm into Im divided by 2 into 2 pi sin નું ઇન્ટિગ્રેશન cos માઈનસ અને આગળ માઈનસ cos 2 omega t 0 to 2 pi divided by 2 omega t ની સાપેક્ષે છે એટલે omega t લખવાની જરૂર લાગતી નથી લખો તો જો અહીંયા d omega t ની સાપેક્ષે કર્યું ને એટલે omega t આખી એક જ ટર્મ લીધી છે એટલે મેં અહીંયા omega લખ્યું નથી પણ જો t ની સાપેક્ષે તમે લેતા હોય મને એમાં બી વાંધો નથી ધારો કે તમે અહીંયા t ની સાપેક્ષે લઈ રહ્યા છો આ મેં એક વસ્તુ એડવાન્સમાં જતો તો એ ના કરવું હોય તો તમે જો t ની સાપેક્ષે લેતા હોય બધું ઇન્ટિગ્રેશન તો અહીંથી આ t ની સાપેક્ષે લઈ લો તો અહીંયા 2 ઓમેગા કરાય પેલું કોની સાપેક્ષે તું ઓમેગા t આખાની સાપેક્ષે તો મારે ઓમેગા ટર્મ જ નથી જોઈતી છે પણ જો મારે ખાલી એકલા t ની સાપેક્ષે કરવું છે તો 2 ઓમેગા લખાશ ક્લિયર મેં સ્ટેપમાં કોઈ છેડછાડ નહીં કરી તમને એ જ વસ્તુ બતાવી છે કે ભાઈ dt ની સાપેક્ષે લઈએ તો 2 ઓમેગા આવશે ક્લિયર કોઈ ડાઉટ અહીં Vm Im by 2 into 2 pi 2 omega ત્યાં છે એ અચળને અમે બહાર લઈ લીધું તો મારું હવે સ્ટેપ શું બનશે Vm Im by 2 into 2 pi into 2 omega માઈનસ આગળ લઈ લો તો શું બનશે cos 2 omega t 0 થી લઈને 2 pi ક્લિયર હવે કિંમત સમ કર દો માઈનસ Vm Im by 2 into 2 pi into 2 omega cos 2 into 2 pi omega t ની જગ્યાએ મૂકી દે 2 pi તો cos 4 pi minus cos 0 આવું કહેવાય કે ના કહેવાય 4 pi નો cos કરશો ને તો આવશે 1 શું આવશે 1 અને 0 નો cos 0 1 1 minus 1 0 0 into a value minus Vm Im by 2 into 2 pi into 2 omega into 0 બરાબર શું થઈ જશે 0 તો એવરેજ પાવર કન્ઝમ્પશન આખી એક હાફ સાયકલ નો કેટલો આવ્યો 0 ઓકે એનો મતલબ એ હશે સાહેબ કે પોઝિટિવ હાફ સાયકલ વખતે જેટલો પાવર હશે એટલો જ પાવર નેગેટિવ હાફ સાયકલ વખતે હશે તો જ 0 થાય હા કે ના નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ પાવર કેવો આવશે નેગેટિવ પોઝિટિવ ઇન્ટુ પોઝિટિવ પોઝિટિવ હા મેચ કરાવો બરાબર છે પોઝિટિવ ઇન્ટુ પોઝિટિવ પાવર વધતો કરો નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ એટલે પાછી વેલ્યુ ઘટશે 0 પાછું નેગેટિવ ઇન્ટુ નેગેટિવ આ બી નેગેટિવ છે અને આ બી નેગેટિવ માં છે વધારો થશે તો પાછો પાવર વધતો જાય ઘટતો જાય તો એવરેજ પાવર જે બી મળશે તમને અહીંથી નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ એટલે પાવર નેગેટિવ હશે ને ઉપર એક હાફ સાયકલ વધારે ખેંચે છે પછી નેગેટિવ ઇન્ટુ નેગેટિવ આવશે તારી પોઝિટિવ થશે પાછો વધતો જાય કન્ટિન્યુઅસલી તો તમારો વેવફોર્મ અહીંયા આને બતાયા નથી એટલે શું થાય ખબર છે કે નેગેટિવ પાસે જેટલો રીજન છે એટલો જ રીજન પોઝિટિવ પાસે
આ ગ્રાફ જે છે એ પહેલા ક્લાસની અંદર દોરતા ને તો ડાયરેક્ટ આપણી પાસે હતો ને ચોક રંગીન છે. અહીં થોડી લિમિટેશન છે કે આપણી પાસે બે જ કલર છે. પણ એ સમજો કે ભાઈ નેગેટિવ ઇન્ટુ નેગેટિવ તો પોઝિટિવ, પોઝિટિવ ઇન્ટુ પોઝિટિવ તો પોઝિટિવ, પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ તો નેગેટિવ, નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ હશે તો બી નેગેટિવ. એટલે એક હાફ સાયકલ દરમિયાનમાં નેગેટિવ ઇન્ટુ નેગેટિવ નો જવાબ શું થશે? પોઝિટિવ. અને પેલા પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ નો જવાબ નેગેટિવ. તો હાફ સાયકલમાં જેટલો પાવર પોઝિટિવ હશે એટલો જ પાવર નેગેટિવ હશે. પેલું પ્લસ 5 તો આ માઈનસ 5. 5 - 5 0. તો એવરેજ પાવર કન્ઝમ્પશન વિથ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ ઇઝ 0. કોઈ પાવર કન્ઝ્યુમ થતો નથી. એ જ બતાવે છે કે આ શું છે? એનર્જી સ્ટોરેજ. ડિસિપેટ કરતા નથી. ડાયરેક્ટ કામ થઈ જશે સાહેબ? ડાયરેક્ટ નહીં. એને કન્વર્ટ કરવું પડશે. એ બી છે રસ્તા કે ભાઈ એમાંથી બી પાવર વાપરી શકાય, સ્ટોર કરી શકાય. આપણે બધા મશીનો જોયા છે ને, એ બધાની અંદરમાં વાઇન્ડિંગ તો છે જ, સ્ટેટર પર બી છે ને રોટર પર બી છે, કંડક્ટર મૂકેલા છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એમનેમ થતું મશીન ફરે તો છે ને, એક તો પાવર મળે છે ને. એ દરેક વાઇન્ડિંગમાં થોડોક નાનકડો રેઝિસ્ટન્સ હશે. એટલે શું થાય ખબર છે કે ભાઈ વોલ્ટેજ અને કરંટ વચ્ચેની ફેઝ શિફ્ટ એક્ઝેક્ટ 90 ડિગ્રી મળશે. એક્ઝેક્ટ 90 નહીં મળે તો એવરેજ પાવર એક સરખો થાય ના થાય. એવરેજ પાવર સરખો તો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે કંઈક તફાવત રહેશે, અને જે તફાવત રહેશે એની વેલ્યુને તમે વધારતા જાઓ તો તમારો પાવર એ થશે. એ બધું શીખવાડીશું, સમય છે. પણ હમણાં પૂરતું આ એનાલિસિસમાં એટલી ખબર પડે કે ભાઈ પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર કન્ઝમ્પશન કેટલું છે? 0. ઘણી બધી વખત GTU માં પૂછાયેલું છે, એક્ઝામમાં પૂછાય. 7 માર્ક્સમાં આખું ડેરિવેશન આવે છે. આકૃતિને વેવફોર્મની સાથે 7 માર્ક્સમાંનું ડેરિવેશન પૂછાય. આવતી વખતના લેક્ચરમાં આપણે પ્યોરલી કેપેસિટિવ સર્કિટનું આવું ડેરિવેશન જોવાના છે, અને તે વખતે પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટનું એકવાર પાછું રિવિઝન કરીશું. ક્લિયર? કોઈ ડાઉટ?